એટલે દયાનંદ સરસ્વતી કીધું વી હેવ અર્ચી પાઠ ઓનલી. આપણી કને હવે અર્ચી પાઠ રહ્યા છે, આપણે એની સમજણ ખોઈ બેઠા છીએ. આ સમજણ એ જીવનમાંથી જાય. હાઇડ્રોક્લોરાઇડનું માપ જો ઓછું થાય તો સમજણ જીવનમાંથી જાય. મેસેજ જ ન પોગે. અહીંયા મેસેજ ન પોગે તો તમારા આ જે સ્થિતિસ્થાપકતાઓ પ્રક્ષેપ ક્રિયાઓ જે છે એને મેસેજ ન મળે. હળગ્યા પેલું હાથ પાછો ન હટે, કારણ કે એને મેસેજ નહીં મળે. કારણ કે અહીંયા મીઠાનું પ્રમાણ ઓછું હોવાને કારણે ડાયનોસરો મોટા હતા છતાં વહેલા હેરાન થયા. એના કારણોમાં એ હતું કારણ કે એની પાસે મીઠાનું પ્રમાણ ઓછું હોવાને કારણે એને ઇલેક્ટ્રિફાઈડ થતો એસિડ ન હોવાને કારણે મોડો મેસેજ મળતો હતો. આ બધી બાબતો તમને આજે આ ગીત સંગીતની સાથે શીખવાડવી રહી. એ બ્રહ્માજ વિચાર તો રુદ્ર એટલે એ પિત્ત પ્રકૃતિની વાત કરે છે. હરિનેશ લાગા હું પેલો લડા એ પીતાંબર ગુરુ પંગાય. એ પિત્ત એ જ એસિડ છે જે તમારી ચરબીઓને પચાવે છે, જે તમારા હાઇડ્રોજને પચાવે છે, કાર્બોહાઈડ્રેટને પચાવે છે. એ બધા એસિડ છે. એ એસિડ જ તમને પચાવે છે. અને જો તમે એને પચાવવાની જગ્યા નહીં આપો. ગુરુજીએ ફાવેલા ઇન્ડિયામાં કોઈ કીધું શું કરવા આવ્યા તો ધ્યાન ને સમાધિ. ઓહ હિમાલય આ એવો સમાજ છે. આવો બાપુ આવો. એ બાપુ જ્યાં સુધી મજા આવતી હોય ત્યાં સુધી કંઈ કરે. પૂજા કરશો કે પૂજા નહીં પાવે મને તો હવે આ બાપુનું શું કરવું. આ ગામ એવું છે, આ જગત એવું છે. જે ગામમાં સાધુ આવે એ સાધુને પૂજા પકડાવી દે. પણ આપ મુझको પૂછતે ક્यों નહીં હે? એ કે સાધુ કી જાત નહીં પૂછી જાતી. ખબર જ હોય સમાજને, ડાયરાને ખબર જ હોય કે આ કાંઈક ડખો કરીને આવ્યો છે, ન કે ભેખ લેવાની જરૂર શું પડી. सोसाइटी से भागना क्यों पड़ता है? हमारा कोई प्रॉब्लम क्रिएट होता है. પણ આ સમાજને પૂછતો નથી. આ ગામડાના માણસો કાઠિયાવાડમાં કોકદી પે ભોલો ભગવાન એ ડાયરો પૂછવા જ નથી માગતો કે તમે કેમાંથી ભેખ લીધો. એવું નહીં પૂછે. બાપુ પૂજા ફાવશે? પૂજા તો મુજે નહીં આતા. હવે તો બાપુ આશ્રમ હાચવશો, ગાયું હાચવશો, એવાનું કાંઈ કામ ન કરે એટલે હિમાલય પેલો અડેરો કરી દઈએ કે બાપુ તો તમે હિમાલય જાઓ, અહીંયા ઘણા સંતો સાધુઓ છે, તમને બહુ મજા આવશે. એ યોગેશભાઈ અને 2 જણાની વ્યવસ્થા કરી દો ને. એટલે 2 જણાની યોગેશભાઈ જાણતો હોય ક્યાં ને ક્યાં સુધી મૂકવા જવાય. જાપાથી આગું જવાની મનાય છે એમ કાક કહે છે. જાપા રે કુદી રે બોલાવાન બસ પછી નહીં. એ ઝાલાવાડ જાપો છે સૌરાષ્ટ્રનો. અમદાવાદમાં આવતા પહેલાં કોઈક ઝાલાવાડી બેન લઈને આવાય. એટલે કે અમદાવાદમાં ન ગરાય એવા કેટલાક સિદ્ધાંતો છે. અને એ પાલન ઓટોમેટિકલી થાય છે. એના એલિમેન્ટોથી એટલા ઘેઘૂર અને ભરચક છે. એટલે ગુરુજીપને કે હિમાલય તમને બહુ સાધના કરવી હોય ને, ભારતીય વિજ્ઞાન અને સાધુઓ માટે જાણવું હોય તો તમે હિમાલય ચડો. ગુરુજી હિમાલય ચડો. હવે ગુરુજી જે તમે જાણો છો, સાયન્સમાં ન જાણતા હોય તો તમને જાણવું પડે એવો એક સબ્જેક્ટ છે. એ રવિન્દ્ર તો ગોતી આવે છે, ગઢવી હતા એ. હવે તકલીફ એ પડે છે કે કેટલાક મહાન માણસો ગઢવી નહોતા એ મટાણ સુધી હાલતું હતું. હવે રવિન્દ્ર વાંહે પડ્યો છે, ગઢવી હતા એવી સાબિતો ચાલુ કરી એને. એટલે સ્થિતિ હવે એવી આવશે એક દી કે આ મહાન જેટલા હતા એ બધા ગઢવી હતા. પછી આખો સમાજ રવિન્દ્ર કોક આપણી સામે થાય છે, બધાય ગઢવી યાર તમારા સિવાય કોઈ. આવું બને. પણ એના પ્રમાણો મેળ્યા એટલે બોલ્યો. ગુરુજી જોવો ને તોય તમને લાગે એવો. મોટી મોટી મૂછું છે ને આમ મૂછ બનાવી મરદકું જેની મૂછ મેં લજા નહીં, મૂછ બરાબર પૂછ જેવો એવો આંકડા વાળી મૂછ ને ઘેગું આંકું છે માળાની. બાલચંદ્ર વ્યાસે એના ઉપર કેટલાક આર્ટિકલો પેપરમાં આપેલા. પણ એ તો ઓસ્પેન્સ્કી ને એન્જલ્સમાં ને એમાં એ ઊભા રહી ગયા એવું થયું છે. એ વડે મેથેમેટિશિયન હતા. કેટલાક સાયન્સના છોકરાઓ કોઈક બાવા સાધુમાં સાયન્સના સિદ્ધાંત ગોતવા જાય છે. અને જ્યાં થાકી જાય ને ત્યાં સાધુ વ્યા ગયા હોય ને પછી આ ભાઈ રખડી પડ્યા હોય. એ પછી સાયન્ટિસ્ટ થવાને એટલે જીપીએસમાં ક્યાંક ગોઠવાઈ જાય.
તલાટીમાં ગોઠવાઈ જવું, એ ગોઠવાઈ જવાનું છે. કારણ કે તમે આગળ નહીં ચાલો, તમે એમાં આગળ યાત્રા નહીં કરો એટલે તમને ક્યાંક સેટ થઈ જવું પડશે. ઓલો ભીખુદાન કહે છે તમે આ જગતમાં આવ્યા છો, જગત તમારામાં આવ્યું, તો કે આપણે આ જગતમાં આવ્યા, તો પછી આ જગતમાં જે જગ્યા મળે ને અહીંયા સેટ થઈ જવાય. ગુરુજીને કે હિમાલય, ગુરુજી હિમાલય એટલે હિમાલયમાં કીધું કોઈ દેખાણો નહીં. થોડીક રાહ જો અડકે પડકે તપાસો કરી, કોઈ ગુફા બુફામાં ક્યાંય કોઈ દેખાણા નહીં, તપાસ કરી કોઈ મળ્યું નહીં. એટલે પછી બેઠો એક આશ્રમમાં જઈને, એક બાપુ ત્યાં આવીને આશ્રમમાં બેઠા, થોડીક વાર થઈ તો થાળી વાગી ઢન 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 ઢન. અને જ્યાં નહોતા દેખાતા એ ગુફાઓમાંથી કેટલાક સાધુઓ સંતો આવ્યા, ફટોફટ પતરાણી પીરસાણી, થોડો થોડ શાક મીંડા દેવાના, માથે ભાત મીંડા પીરસવા, રોટીરામ કરતા પીરસાનું, સાઠ મીંડા ખાવા બધા. એટલે ગુરુજીએ પોતે ખાતો હતો. એને વિચાર આવ્યો કે આ ભારતીયો શાંતિની વાતો કરે છે, શાંતિથી ખાઈ નથી શકતા, એ શાંતિનું શું સમજે? જે શાંતિથી ખાતા નથી એ શાંતિને સમજે શું? એવું એને વિચાર આવ્યો. ઓલા સાધુડાઓ તો બધા અહીંયા આવ્યા હતા તપ કરવા, આ ગામડેથી મોકલેલા, એ છોટોછટ પોતપોતાનું જમણ જમી બધા પડીકાઓ ઉપાડી અને બારના પડખાના બાજુના ખાડમાં નાખી આવ્યા. આ તો નિરાંતે જમતો તો, 40 વાર ચાવતો તો વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે. વિજ્ઞાનના સિદ્ધાંતો તમને ફિટ થતા હોય એટલે રાખજો. બધા વિજ્ઞાનના સિદ્ધાંતો આપણે ફિટ નથી હોતા. આપણે ફિટ હોય એ આપણું વિજ્ઞાન. આયલું એટલે સાધુ આમે પંક્તિમાંથી બેઠેલાને જોયું, પોતે પોતાની પતરા લઈને મૂકે એવો, પડખે આંટા માર્યા, ઓલા ક્યાં ગયા ખબર ન પડી. પણ થયું માળું કાલે આવશે પાછા. સાંજે ન આવ્યા, સાંજે આરતી થઈ, બીજે દિવસે પાછી બપોર થયા ભળ્યું ટેન ટીંગ થાળી વાગીને આવ્યા બધા. હરિહરની હાકલ પડી જ્યાં દોડતા આવ્યા બધા, પતરાની પીને સાટ ડાલરામ રોટીરામ બાતરામ થાળાથળી મંડી આવવા. એટલે વળી ગુરુજી પછી ખાના ખાલો. ઓલી વ્યક્તિ ઇંગ્લિશમાં, પ્યોર ઇંગ્લિશમાં એ મહંત બોલ્યો, આ યુ ફ્રોમ વેસ્ટર્ન વર્લ્ડ? અને ગુરુજીએ જેમ કહું માળો આ તો ઇંગ્લિશમાં બોલે છે. આપણે કોઈક યુરોપિયન સંસ્કૃતમાં બોલે ને આપણે જેમ થાય ને એવું અહોભાવે રાખવાની જરૂર નથી. આવી મજૂરી ઘણાય કરી આવે છે, પણ એનાથી જ્ઞાન નથી થતું, મજૂરી થાય. મજૂરી જ્ઞાન નહીં, મજૂરી से ज्ञान हो सकता है मगर चांस आर लोअर. સ્પાર્ક થાય નોલેજનો તો મારો ભડકો થાય. એકનો કટકો હાડરો જો ગંગામાં જાય તો માનવીયા કોળી પણ ભૂતને સર્જે, ભાગીરથી એવો ભડકો થાય મારો. કીધું ભાઈ ક્યું ઇતની દેર સે ખાના ખા રહે હો? તો કે મેં હું મારી પરંપરાએ 40 વખત ચાવું છું. એટલો મોહંત બોલ્યો, जब मरोगे तुम्हारे दांत जिंदा रहेंगे. जे दिवसे हे गुरुजी तुम मरीश तेदी तारा दांत जीवता है, मगर तुम्हें लीवर का प्रॉब्लम होगा, तुम्हारा लीवर बिगड़ जाएगा. હવે આવો સિદ્ધાંત તો ગુરુજીને ખબર નથી. એનું સાયન્સ તો એને 40 વખત ચાવવાનું કહેતું હતું. ક્યું? એક લીવર કા જ્યાદા કામ તું દાંત से ले रहा है. પચાવવાનું કામ લીવરનું છે, તું દાંતને જાજુ કામ દે, તારું ડોહું લીવર કામ શું કરશે? અને તું એસિડ બનીને એને ઉતારસ. તારી લાળ ગ્રંથિમાં વધુ ચાવીને તું શું કરસ? એનું એસિડિક રૂપાંતર થશે. એટલે રોટલો નીચે ગળે ઉતરવાને બદલે એસિડ સીધો ઉતરશે. અને તારું ડોહું લીવર ફાફા ફેફી ખાંડવાનું. અને जब लीवर को काम नहीं मिलेगा ना तो बाजू में से वो निकलेगा. कोई भी पार्टी को अहमदाबाद में काम नहीं मिलेगा तो मुंबई चला जाएगा, जामुड़ा में काम नहीं मिलेगा तो अहमदाबाद आएगा. ऐसे लीवर को काम नहीं मिलेगा तो बाजू में निकलेगा, उसको एपेंडिसाइड कहा जाता है. આ વિજ્ઞાનનું કરવું, આવું વિજ્ઞાન તમારા વડવાઓ, તમારી પરંપરાઓ ગોળીને હાચવીને ઠારી ગયું. એને તમારે તમારા સાયન્સના સિદ્ધાંતો સાથે એકવાર મેળવવાની જરૂર પડશે, એકવાર ટેલી કરવાની જરૂર પડશે, એને રિમાઇન્ડર દેવાની જરૂર પડશે. ખાલી તમારા વડવાઓ, તમારી પરંપરાઓ આ બધા પાર્ટને જુદા જુદા, કારણ કે એણે ફિઝિક્સના ભાગ ન કર્યા. ફિઝિક્સના ભાગ એટલે અણુબોમ્બ. વિભાજન ઠીક નથી 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 નથી. એટલે એણે કેમેસ્ટ્રી સુધી ભારત સાથે ચાલવા રહ્યું.
પણ એ ફિઝિક્સ સુધી આગળ જવા માગતું નથી, કારણ કે ભારતીય પરંપરા પાણીને પાણી રહેવા દેવા માગે છે. એને H2O કરવા નથી માગતું, એને H2O તરીકે સમજાવવા નથી માગતું કે નહીં. એનું યુનિકનેસ જે છે, આજે આ પ્રોબ્લેમ એ જ બન્યો છે. આ બધા વિભાજન પડ્યા એટલે શું થયું કે આંખના ડૉક્ટર નોખા, કાનના નોખા, દાંતના નોખા. હવે એની યુનિકનેસ ખતમ થઈ ગઈ. હવે એ યુનિકનેસ ખતમ કરવા માટે તમને એ સાઈડ જે બંધ કરવી પડે, એના રિએક્શનો બીજી સાઈડ ઉપર શું આવે, ત્યાં તો આ જગત પૂરું થઈ ગયું હોય. એ ડૉક્ટર પૈસા કમાય અને મોટા થાય ને અમેરિકા ભેળા એના છોકરા થઈ જાય, પોતે પછી વાંયાથી વ્યો જાય અને પછી અહીંયા વાંહે ભૂતાવળ રહે. એ કબ તક, એ સમજવાની બહુ જરૂર છે. એટલે એ ગુરુ પરંપરાનો એક માસ ટચ, એક યુનિક ટચ એટલે ગુરુ પૂર્ણિમા છે. એટલે હારે હારે એ તમે સાંભળ્યું છે અને એ સવાલ જવાબ છે. જીરે મારા ગુરુજી, આ બધાએ ગાય છે, હજારો ભજનીકોએ ગાયું છે, પણ સુધાર્યું નહીં. આગે સે ચલી આતી હે, એ જે અપલખણ પડ્યા છે એને તમારા ચેક કરવા પડશે. તમારું વિજ્ઞાન તમારી સામે અજ્ઞાન તરીકે રજૂ થશે, તેથી તમે નહીં જાગો તો કોણ જાગશે અને કોણ જાગાડી શકે તમને? જીરે મારા ગુરુજી, એજી તારી કેમ કરું જોને સેવા કે, એજી તારી પૂજા રે, એજી રે તમને કેવા જો ને ભોગ ધરું રે મારા ગુરુજી. જીરે મારા ગુરુ, એજી ગલક ગવે કેમ કરું તારી સેવા કે. સુરત ગાતો તો હું તો એટલે બાપુ મને કે આ તો કંઈક હું નવું સાંભળું છું. મેં હું નવો ગઢવી છું ને. જળ રે ચડા પાવાલા, પણ જળ રે પવિત્ર નું. આપણે અહીંયા સુધી ભેળા જઈ, આપણે અહીંયા સુધી જ ભેળા જઈ. ગોરખ એમ નથી કહેતા. ગોરખ વોઝ એ પ્યોર સાયન્ટિસ્ટ ઇન ફોર્મ ઓફ ભજન. ગોરખે ભજનમાં સાયન્સના પ્રયોગો કીધા છે. હબકીને ચલીબા, ઠબકીને ચલીબા, ધીરે ધરીબા પાઉં, એ આખું શરીર વિજ્ઞાન ગોરખ ભજનમાં રજૂ કરે છે. ભજન શું છે? ફિલોસોફી ઓર જ્ઞાન ગાયા નહીં જાતા હતા, ભજનને ગાયા. જ્ઞાન અને ફિલોસોફી નહોતી ગાવાતી, સૂત્રમાં જ બોલાતી. એ ઇઝ ઇક્વલ ટુ MC સ્ક્વેર, એક્સ રેઝ એન પ્લસ વાય રેઝ એન ઇઝ ઇક્વલ ટુ જેન રેઝ એન. પણ એ ગાવાતું નહોતું. એ ગાતા, એને એક્સપ્લેન કરતા, એની સાથે બધાને વિલીન થતા. એ ગોરખે શરૂ કર્યા. એટલે રક્ષક કહેવાનો. કેનો? ગો નામ ઇન્દ્રિયો, ગો નામ જ્ઞાન, જ્ઞાનનો રક્ષક કહેવાનો ગોરખ. ભારતીય સંસ્કૃતિમાં આવેલી કોઈ સંતવાણી, કોઈ સંત પરંપરાઓ એના રક્ષક તરીકે નથી કહેવાણી. એટલે જ મહાત્મા ઈશ્વરદાસસિંહ આદેશ એમ ભૂલી ન શીખ્યા. કારણ કઈ જગ્યાએ મૂકી રહ્યો છે આદેશ ઈશ્વર? અનિલો નીલ કહંત અશેષ આદેશ. વિજ્ઞાન એટલે અનિલને નીલ કરી નાખવું થાય. એ વિજ્ઞાનના સૂત્રો જાણતા હોય તો થાય. જેનો કલર નીલ છે એને અનિલ કેવી રીતે કહેવો, કઈ સિસ્ટમથી કહેવો, કયા સૂત્રમાં કહેવો, કઈ ફોર્મ્યુલામાં કહેવો? જળ રે ચડાવવા વાળા, જળ રે પવિત્ર નો. હવે મજા. જળ રે માથે રે જીવે માછલા રે મારા ગુરુજી. હું કોઈનું જીવન ભગવાન તને કેમ ચડાવું? આ આપણે ખાવાનો જીવ ગોરખ. જળ રે માથે રે જીવે જીવ અને માછલા રે મારા ગુરુજી. એ જીંગલક હવે કેમ કરું તારી સેવા, કેમ કરું તારી પૂજા રે, એ જી રે તમને કેવા જો ને ભોગ કેવી રીતે કરવું? સાયન્સના સિદ્ધાંતો ગુરુ પૂર્ણિમાના ગુરુ પૂજામાં પિત્ત પ્રકૃતિમાં એસિડિક ફોર્મમાં
દૂધડિયા ચડાવવાના, પણ દૂધ રે પવિત્ર, કોઈ પણ ચીજ પવિત્ર મેલી હોવાને કારણે નથી. કોઈ પણ ચીજ અપવિત્ર એમાં બીજી ચીજ મેલ થઈ જવાની નથી. કોઈ પણ ચીજ બીજા કોઈનો આધાર હોય એટલે અશુદ્ધ થાય, એટલે મેલી થાય, એટલે નિહાહો લાગે અને મેલા થવાના કારણો નિશાસો હોય છે. એટલે જાહેરમાં ફ્રૂટ ખાવાની મનાઈ છે. આમ બટકું ભરો ને, એકાદું બાળક ભાળે ને, તમારું ભૂંડું જ થાય, કુદરત તમને બચાવી ન શકે. કારણ કે એ જે વાઇબ્રેટ થાય છે એમાંથી જે ઇલેક્ટ્રિસિટી ફાયર થાય છે એ સિદ્ધાંતની આપણે ખબર નથી. આપણે તો આ સિદ્ધાંતની ખબર છે, પેટ ભરીને ખાવું, ઉઈ જવું, જાગી જવું, કામે ચડી જવું, વળી ખાઈ જવું, વળી ઉઈ જવું, પાછું કોઈ જવું. એ જે સ્પાર્ક થાય છે 1,86,000 માઇલની 3 લાખ કિલોમીટરની ઝડપે જે સ્પાયર આવે છે અંદર, એમાં આપણે રસ નથી. આપણે એને અછાંચળપણું અને આપણે એને ઓર્થોડોક્સપણું, આપણે એને જૂની સિસ્ટમ કહીએ છીએ. પણ તમારી નવી સિસ્ટમમાં છે શું? તો પછી ડૉક્ટરને મોજા પહેરવાની જરૂર નહોતી. ગ્લાઉઝ પહેરવાની ડૉક્ટરને જરૂર શું છે? કરને આમ છૂટા હાથે કરના એ નહીં, આ ગ્લાઉઝ તો પહેરવા પડે ને યાર. અંદર યાર ઓલા જમ્સ આવી જાય તો આ જમ્સ આવે, જમ્સ આવે પેલા જમ આવે, એ બે બાજુ છે. દૂધડિયા ચડપલા દૂધ રે પવિત્ર નો ઓસોરડીસ તો જુદા કારણોથી દૂધને કહેતા હતા. એને એક જુદા સાયન્સથી એનો રેફરન્સ આપેલો. કારણ કે એના આગલા તીર્થંકરો એ બધાએ દૂધ મૂકી દીધેલું, એટલે વાહે એનું છોકરું દૂધ મૂકવાના ખેલ કરે ને. વાણિયાઓને ગઢવીનો દૂધનો બંધ કરાવ્યો હતો એટલે દૂધ મૂકાવ્યા. હવે આ વિજ્ઞાનને કોણ જાણે? આ સમાજ વિજ્ઞાનનો ભાગ છે. આ એક નોખું વિજ્ઞાન છે મારું. હમણાં ગઢવી બહુ ફાટીને ધોવાડાઈ ગયા, દૂધ બંધ કરી દો. મહાવીરે કીધું છે, અંદરથી સૂત્રો કાઢે અને વાણીએ બધે દૂધ મૂકી દીધું, ગઢવી બધે ઘર ભેળા થઈ જાય. હાલો જાંબુડા ભેળા. રાજ અમદાવાદમાં કાંઈ હાલતું નથી. અમદાવાદમાંથી ગઢવીને કાઢવા જ કરવું છું. એને સમાજ વિજ્ઞાનનું સેક્શન કે છે. અહીંયા કોઈ વાણિયા હોય તો માફ કરજો મને, પણ એમાંથી ગઢવી વાણિયાની સામે રમે છે, વાણિયો ગઢવી સામે રમે છે, રાજપૂત બ્રાહ્મણ સામે. એ સમાજ વિજ્ઞાનના ક્ષેત્રો આની સાથે ને સાથે ચાલુ છે. તમે એનાથી હટો તો તમારું વિજ્ઞાન નિષ્ફળ જશે. ગેલિલિયોએ ખાલી એમ કીધું કે લ્યો ઓલા સેન્ટ જ્હોન પોલને કે ગુરુ દેખાય છે, તો ઓલા પોલે વેટિકન ચર્ચે ગુરુ જોયો હોત દૂરબીનમાં અને બહાર આવીને કે ગેલિલિયોની આંખ ફોડ નાખો. અમારા વડવાએ નથી જોયું, તે ક્યાંથી જોયું? એમ આગળ જેટલા એના ગુરુ થયા એને નથી જોયું, એ ગેલિલિયોએ જોયું, માટે ગેલિલિયોની આંખ ફોડ નાખો. અને 500 વર્ષ પછી માફી માગી, 400 વર્ષ પછી અમે બહુ ભૂલ કરી, ખોટી આપણે ગેલિલિયોની આંખ ફોડી. આવું વિજ્ઞાન સાથે 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 ચાલે છે. તમને તમારા વિજ્ઞાનના રહસ્યોને તમારી અંદર ધરબવા પડશે. મલ્ટી ડાયમેન્શનલ ફોર્મથી એને ચેક કરીને સિદ્ધાંત બનાવી અને સર્વસુલભ બને એવા પ્રયાસો કરવા પડશે. એવું ગોરખ કરીએ દૂધ રે દૂધ રે ચડાવવાના. જયા આ મ્યુઝિકોલોજીનો સિદ્ધાંત. એ ગઢવીભાઈ બે કાળીની વાત થઈ હતી, તમે આ ચોથી કાળી ટીવી પડ્યા. પણ અમે બેકાળી શું કામ કરીએ? અમારી બેકારી છે જ નહીં. અમે 4 કાળી ચારણ જ છીએ. અમારી એક કાળી છે યાર. અમારું પોતાનું સારે ગ અને તીવ્ર ગ એટલે કે શુદ્ધ ગ એટલે ચોથી કાળી થઈ. આમ કાળી તરીકે ત્રીજી થઈ. આવું ગઢવી માળો છે ને ઓલો 4 પણાને હાચવા છે. 4 ડાયમેન્શન જ્યોમેટ્રી. દૂધ રે ચડાવવાના એમાં દૂધ રે પવિત્ર નું દૂધ રે માથે રે જીવે વાછડા રે મારા ગુરુજી. એ જીરે ગલાક હવે કેમ કરું તારી સેવા, કેમ કરું તારી પૂજા રે. જીરે તમને
કે વાંચો ને ભોગ ને ધરું રે મારા ગુરુ જી ફૂલ રે ચડાવવા વાલા ફૂલ રે પવિત્ર નું ફૂલ રે ચડાવવા વાલા એ ફૂલ એ જીએ પવિત્ર નું ફૂલ રે માથે રે જીવે ભમરા રે મારા ગુરુ એ જીરે ગલક હવે કેમ કરું તારી સેવા કરું તારી પૂજા રે એ જીરે તમને નાજ કેવા જો ને ભોગ એ ધરું રે મારા ગુરુજી ભોજન રે ચડાવવા વાલા ઈ થાળ રે પવિત્ર નો પ્રસાદ રે ચડાવવા વાલા થાળ રે એ જી પવિત્ર નો થાળ રે માથે રે બણે માખિયું રે મારા ગુરુ એ જીરે ગલાક હવે કેમ કરું તારી સેવા કરું તારી પૂજા રે એ જીરે તમને હવે કેવા જો ને ભોગ આ કાયા રે ચડાવવા પણ કાયા રે પવિત્ર નો કાયા રે ચડાવવા વાલા આ કાયા રે એ પવિત્ર નો કાયા રે માથે રે જીવે માયા મીઠડી રે મારા આ કાયા માથે જીવે માયા મીઠડી રે મારા ગુરુજી એ જીને ગલક હવે કેમ કરું તારી સેવા કેમ કરું તારી પૂજા રે એ જીરે તમને નાજ કેવા જો ને ભોગ મચંદર નો ચેલો જતી ગોરખ જેમ બોના ગોરખ એમ બોના રે મેલી દીદી મોહ મમતા હવે ભયા રે બોધુતા આજ મેલી દીદી મોહ મમતા હવે ભયા રે બોધુતા એ જીરે ગલક હવે કેમ કરું તારી સેવા કેમ કરું તારી પૂજા રે જીરે તમને કેવા જો ને ભોગ ધરું રે મારા ગુરુજી અજવાળું રે કભે અલખ અજવાળું બાળું રે તમને જોયા આજ મારે અજવાળું રે અલગ હવે અજવાળું બાળું રે તમને જોયા આજ મારે અજવાળું એ ભીતરના ભેદ મુજા ભાંગ્યા ભીતરના ભેદ મુજા ભાંગ્યા ખોલ્યું પ્રેમનું તાળું રે તમને જોયા હવે મારે અજવાળું તમને જોયા હવે મારે અજવાળું તમને જોયા આજ મારે એ તમે વિના બીજો ગુરુ દાસી રે જીવન સત ભીમના રે ચરણમાં એ તમ વિના બીજો ગુરુ કે તમ વિના બીજો ધણી હવે સપને નહીં ભાળું તમને જોયા આજ મારે
હવે આમાં કરવું શું? મેં અગાઉ કહ્યું હતું, જીવણ પૂછે જગદીશ ને જી 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 જી, અને ક્યાં ક્યાં તારા હજાર જો ને હાથ. 1000 હાથેથી તમે વિજ્ઞાનને પામી શકો છો, અને 1000 દ્રષ્ટિઓથી ભગવાન તમારી સામે વિજ્ઞાનના સિદ્ધાંતો રજૂ કરી શકે એમ છે. પણ આપણે જોવું નથી. આપણે આપણી હેરીમાં ન જોયું, આપણે આપણા હોરું વાછરુંમાં ન જોયું, આપણે આપણા ગાય ભગણમાં ન જોયું, આપણે આપણા ઘોડામાં ન જોયું. અરે તમે હોન્ડા હારે થોડીક વાર મીઠપથી રમો તો ખરા. એક દી હોન્ડા જો તમારું જો 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 એટેચમેન્ટ ઊભું ન કરે તો હું ગડી મટી જાઉં. આ સ્થિતિ છે. ઘોડા સાથે વાતો કરતા હજારો વર્ષ થયા છે. આ હોન્ડા કંઈ 10 વર્ષમાં નહીં તમારી યાર ભાઈબંધ થઈ જાય. પેલા 2-3 વખત તમને પાડશે, તમારા 2-3 ભાઈબંધને ટાળશે, ભોગ લેશે. જેમ નિવેદ માગે એમ વિજ્ઞાનને નિવેદ માગે છે. પછી નિવેદ નક્કી થઈ જાય છે કે હોન્ડાને આ જ નિવેદ ચડે. પછી વાંધો નહીં આવે. મારા એક મિત્ર મને કહેતા હતા, મને કહે જસનભાઈ મેં ગાડી લીધી અને મારી જરાક વધારે પૈસાની લેવાઈ ગઈ. મેં પછી કે હું મૂંઝાણો. મેં પછી શું? પછી કે મેં નાળિયેર વધેર્યું, હાર ચડાવ્યા, ચાંદલા કર્યા, ચોખા કર્યા, બોનું દીકરીઓને ગીત ગવડાવ્યા, ને પછી કીધું કે માડી એવરેજ હારી આપજે. એ કે બહારની એવરેજને બદલે 19ની એવરેજ આપે છે. મેં જૂઠ નહીં કહેરા, કારણ કે હું વિજ્ઞાનની વાતો કરી રહ્યો છું. ત્યારે આ શક્ય છે. તમારે પદાર્થની સાથે ઇન્વોલ્વ થવું પડશે, અને પદાર્થ સાથે ઇન્વોલ્વ થવું એટલે પદાર્થના સિદ્ધાંતોને પામવા. આ નાળિયેર ચડાવવાની જરૂર શું પડી? આ હેતામાં સિંદૂર ભરવાની જરૂર શું પડી? એ સાયન્સના વિધાંતમાં આપણે રસ નથી. આપણે તો અમેરિકાથી સીધું ટીવીમાંથી આવે ને ફીફા ખાંડવા, FIFA ફીફા એટલે ફૂટબોલ. હવે અહીંયા ફીફા એટલે ફીફા ખાંડવા એટલે એક જુદી જ વાત છે. હવે આનું શું કરવું? કાં તો એ લોકો આપણી મસ્કરી કરે છે, એ સિદ્ધાંતો એક્સપ્લેન થઈ રહ્યા છે. એમાં દીકરીઓને માથે હિન્દૂર આપવાથી પછી એમાં કોઈક વાર્તા નાખી, જોક્સ નાખ્યો, હનુમાનજીને નાખ્યા. નકાય. હિન્દુરના ગૌરવને વધારવા, હનુમાનજીના નહીં, રામના નહીં. there is no concern હિન્દુર વિથ હનુમાન એન્ડ રામ. પણ હિન્દુરના વજનને વધારવા, હિન્દુરના વિજ્ઞાનને વધારવા, હિન્દુરના સાયન્સને એક્સપ્લેન કરવા એક જબરજસ્ત વિસ્ફોટ કરવામાં આવ્યો. હવે આ મોરારી બાપુને કોણ સમજાવે કે બાપુ આમાં હિન્દુનું મહત્વ છે, રામનું નહીં, હનુમાનનું નહીં. એ કે હનુમાનજીએ સીતાજીને પૂછ્યું કે તમે માથામાં સિંદૂર શું કામ પૂરો છો? એટલે સીતાજી એમ બોલ્યા કે રામજીને ગમે છે. તો બીજે દી હનુમાનજી માથે આખું હિન્દુરનો કળહોટ ઠાયલો, ઘરર ઘરર ઘરર. જો મારા રામને હિન્દુર ગમતું હોય તો મારે હિન્દુરમાં જ રહેવું. આ વાત હિન્દુરના ગૌરવને વધારે છે, હિન્દુરના સિદ્ધાંતને વધારે છે. પણ આપણે એ જોવાને બદલે ડાયવર્ટ થયા. याद रखो, धर्म और विज्ञान बहुत बहुत नजीक होते हैं. तुम नहीं संभल पाओगे तो तुम एक और अज्ञान उभा कर दोगे, खड़ा कर दोगे. પછી મારામાં ભાષા થઈ જાય છે મોરારી બાપુ જેવી, ઊભા કરી દોગે. જો ફરતે હિન્દી ફાવતી જ નથી તો બોલો કોણ ના પાડે? તમને કોઈ ના પાડે? પણ નહીં, આ પેતરો થાય છે અંદર અંદર. આ પેતરાની ભાષા એ વિજ્ઞાનનો સિદ્ધાંત છે. જે પેતરામાં ગયા એ મર્યા, અને એના મળદા ન ઓળખાણા ત્યાં સુધી એનું રિએક્શન આવે છે. એટલે એને દંભની ના પાડી સત્યનું અનુષ્ઠાન કરવાની જરૂર નથી, અહિંસાનું અનુષ્ઠાન કરવાની જરૂર નથી. તમે ચેક કરો કે શું કામ અહિંસા મને હદે છે કે નથી હોતી. ધેન યુ વિલ ડિસાઇડ. ઓપન ફોર યુ. તમારી સામે બધા શસ્ત્રો રજૂ કરવામાં આવ્યા છે, તમારી સામે બધી ભાષા પર રજૂ કરવામાં આવી છે, તમારા સામે બધા પાઠ રજૂ કરવામાં આવ્યા છે. તમને ફાવે એ લેજો ને. સાયન્સ ફાવે સાયન્સ લેજો, કોમર્સ ફાવે તો કોમર્સ લેજો. એ કે સાયન્સમાં નથી ફાવતું તો બચાવથી પાછું આવતી રવાય કે અંજાર સુધી જવાય નહીં. હાલો ને અંજાર મુંજા બેરીડા કોમર્સમાં કરી જવાય. એ જે શીખાડવામાં આવી રહ્યું છે એને આપણે એટલા લોજિકલી એટલા ભાવથી નથી સમજતા. તમને ગળે નહીં ઉતરે.
સાયન્સના સિદ્ધાંત પ્રમાણે ગૌ શબ્દ ગાય શબ્દ ભારતનો નથી, એ બગદાદનો છે. આજે અહીંયા ગાય નથી. હું તમને એવા ઘોર સત્ય તરફ લઈ જઈ રહ્યો છું કે જો નહીં સંભળ પાએ वो नहीं संभल पाए. જ્યાંથી ગૌ શબ્દ પ્રગટ થયો એ ગાયને હાચવી ન હોય ક્યાંક આપણે એવું ન કરી બેહી. જે શબ્દો જ્યાંથી પ્રગટા છે, હમણાં થેલ્સનું નામ દીધું. થેલ્સ પિરામિડની બાજુમાં ગયા. હી વોઝ ધ ઇન્ટ્રોડ્યુસર ઓફ ધ સાયન્સ ઇન મેથેમેટિક વર્લ્ડ. એણે સૌથી પ્રથમ મેથેમેટિકલ શબ્દનો મેથેમેટિક્સના કેટલાક પ્રયોગો એણે સાયન્સમાં કર્યા, એટલે એપ્લાઇડ મેથેમેટિક્સ